નમસ્કાર. આપ જુઓ છો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, જ્યાં મળે છે સચોટ, સત્ય અને ત્વરિત સમાચાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો હવે જોઈએ આજના દમદાર અને વિશિષ્ટ સમાચાર. સૈનિક સ્કૂલ બાલાચડીમાં યોગ સાથે સંઘર્ષ માટે સંકલ્પ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉર્જાસભર ઉજવણી. એકતા, આરોગ્ય અને અનુશાસનનો સંદેશ. સૈનિક સ્કૂલ બાલાચડીમાં યોગ દિવસનો મનમોહક મહિમા. યોગ ફોર વન અર્થ વન હેલ્થ. બાલાચડીમાં 150 કેડેટ્સે યોગ દ્વારા સંકલ્પબદ્ધ જીવનશૈલી અપનાવી. સૈનિક શાળાના મેદાનમાં યોગનું શ્રેષ્ઠ સમાગમ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 150થી વધુ કેડેટ્સની હાજરી. સૈનિક શાળાની સંસ્કારસભર યોગ ઉજવણી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આત્માવિશ્રામ અને શિસ્તનો સંગમ. સૈનિક સ્કૂલ બાલાચડીમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો. 150થી વધુ કેડેટ્સે યોગથી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો. સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી. સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. આ વર્ષની ઉજવણીની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ છે, જે શાળા સાથે યોગ્ય રીતે મેળ ખાય છે કારણ કે તે આ અઠવાડિયે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ્સ ઇન્ટ્રા ગ્રુપ જી હોકી ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. ટુર્નામેન્ટ માટે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ સૈનિક શાળાઓના 150થી વધુ કેડેટ્સ અને એસ્કોર્ટિંગ સ્ટાફ કેમ્પસમાં રોકાયા છે. શાળાએ સવારે 5:30 વાગ્યે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યજમાન શાળા અને મહેમાન શાળાઓના સ્ટાફ, પરિવારો અને કેડેટ્સ માટે સમૂહ યોગ સત્રનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલતા શાળાના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતાએ યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલીની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે સૈનિક શાળાઓના દિનચર્યાનો એક ભાગ છે. તેમણે સંઘર્ષ અને અસહિષ્ણુતાના આ વિશ્વમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનમાં યોગના મહત્વ વિશે વધુ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યોગે માણસ અને પ્રકૃતિ વચ્ચે સુમેળ ફેલાવ્યો છે અને સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં લાખો લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે. 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને ભારતના પરંપરાગત શાણપણને વૈશ્વિક માન્યતા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આજે યોગનો ફેલાવો અને પહોંચ ખંડોમાં ફેલાયેલી છે, જેમાં વર્ગ, સંપ્રદાય, સમુદાય અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ દિવસને તેના તમામ મહત્વ અને મૂલ્યો સાથે ઉજવ્યો. આજના સમાચાર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો, જાગૃત રહો. ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ. ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, જેલ, પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં. 01 ખાતે યોજાયો હતો.
તેમજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર શ્રી બી. ખેર, અગ્રણી શ્રી વિનુભાઈ ભંડેરી સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી. જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર હર્ષિદા ભદ્રા તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિદેવ ગઢવીએ કર્યું હતું. આ સાથે જ તાલુકા અને નગરપાલિકા કક્ષામાં કાલાવડ ટાઉનહોલ, ધ્રોલજી પટેલ કન્યા વિદ્યાલય, જામજોધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જોડિયા શ્રી યુ. કન્યા વિદ્યાલય, લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસને સન્માન આપતો આજનો કાર્યક્રમ સાક્ષાત સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક બની રહ્યો. મંત્રી શ્રી મુળુભાઈ બેરા, કલેક્ટરશ્રી સાહેબ અને એસપી સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિએ જામનગરના આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા. આજના સમાચાર માટે આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો, જાગૃત રહો જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ સાથે. ફરી મળીશું આવા જ તાજા અને દમદાર સમાચાર સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ. જય માતાજી. વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ. આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે. જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા. ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો. આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો. આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા. એની પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો. 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ 21મી જૂનના દિવસે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. અને ખાસ કરીને જ્યારે મેદવસ્થા જે આજે વધતી જાય છે એને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને ગુજરાતને મેદવસ્થાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે. અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ, પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું. થેન્ક યુ.